બરોડા વિસ્તારમાંથી ₹10,79,000ની કિંમતનું 580 ગ્રામ અફીણ તથા 51.20 કિલોગ્રામ પોસ્ટ ડોડા પોપિસ્ટ્રોનો ઝીણા ભૂક્કાનો જથ્થા સહિત એક ઇસમને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી. ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવેલ, જે ટીમ દ્વારા નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ સામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલ માધુભાઈ નાઓને મળેલ બાતમીના આધારે ઘર નંબર 50 પ્રિયંકા સિટી સોસાયટી પર્વત ગામ ગોળાદરા સુરત ખાતેથી આરોપી હરિરામ ગોરધનભાઈ ગિલ્લા ઉંમર વર્ષ 58 ધંધો વેપાર રહે ઘર નંબર 50 પ્રિયંકા સિટી સોસાયટી પર્વત ગામ ગોળાદરા સુરત મૂળ રહે ગામ પુર પોસ્ટ પુર તાલુકો સાચોર જિલ્લો જાલોદ રાજસ્થાનને પકડી પાડી તેની પાસેથી નશાયુક્ત પ્રતિબંધિત પોસ્ટ ડોડાનો ઝીણો ભૂકો કુલ વજન 51.20 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹7,65,300 તથા નશાયુક્ત પ્રતિબંધિત અફીણ વજન 580 ગ્રામ જેની કુલ કિંમત ₹1,74,000 તથા રોકડ ₹1,30,30,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ કિંમત ₹10,79,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી છૂટક ડ્રગ્સનું વેચાણ કરવા સારું મધ્યપ્રદેશ ખાતે રહેતા વોન્ટેડ આરોપી પાસેથી સદર હોમ માદક પદાર્થનો જથ્થો લાવેલ હોવાની હકીકત જણાવતા મજકૂર આરોપી વિરુદ્ધ વડોદરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવેલ છે.